अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। મોહનીય કર્મનો એટલો બધો પાવર છે સાહેબ કે તીર્થંકર થવાનો જીવ, શું કીધું? તીર્થંકર થવાનો જીવ કે જેને 360 ડિગ્રીનું દર્શનની જગ્યાએ 358-59% દર્શન થઈ ગયું છે, અનુભવમાં આવી ગયું છે। 1-2% ખાલી બાકી છે, એટલું અજ્ઞાન કાઢવાનું બાકી છે, તો એ નરગતિના કર્મમાં દે છે। સમજાય છે? અજ્ઞાન એટલે અજ્ઞાન, ખ્યાલ આવ્યો? એવું નહીં કે આટલું બધું જ્ઞાન છે તોય નરગતિના કર્મ। એટલે જૈનોમાં જે પ્રથમ તીર્થંકર થવાના છે પદ્મનાભ, એ અત્યારે નરકમાં છે ને ત્યાંથી સીધા અહીંયા છે। હા, એટલે અમે બધા એટલે એમને કર્મ બાંધ્યું તારે નરકમાં ગયા ને કે એમને થોડા ગયા છે, શોખ માટે થોડા ગયા છે, ખ્યાલ આવે? આટલી નાની ભૂલ થઈ ગઈ ભોગવટો, ખ્યાલ આવે? એટલે કર્મનો સિદ્ધાંત કેવો અપાર ને પાવરફુલ છે, કોઈને છોડતો નથી। એમ એક તીર્થંકરનો ભાવ છે એટલે એને માફ કરી દો। કર્મનો સિદ્ધાંત બધા માટે કેવો? એક છે, કોઈ ભેદભાવ નહીં। આ વાક્ય છે, मोक्ष का मार्ग बाहर नहीं है परंतु आत्मा में है। मार्ग को प्राप्त पुरुष मार्ग को प्राप्त कराएगा। पुरुष यानी आत्मा, पुरुष એટલે પુરુષ નહીં, આત્મા। આત્માને પુરુષ કહેવાય ને પ્રકૃતિને સ્ત્રી કહેવાય। એટલે પ્રકૃતિ કેવી અને આત્મા કેવો કહેવાય? આત્મા પુરુષ લિંગ છે ને પ્રકૃતિ હંમેશા સ્ત્રીલિંગ જ હોય। હવે પુરુષ લિંગ ને સ્ત્રીલિંગ કેમ આવું છે? તો કે જે સ્વતંત્ર હોય એને પુરુષ કહેવાય અને જે પરતંત્ર હોય એને સ્ત્રી કહેવાય। એટલે આ કુદરતને આધીન છે, પ્રકૃતિ કુદરતને આધીન છે માટે એને સ્ત્રી કહેવાય। પરમાત્મા કોઈને આધીન નથી એટલે પુરુષ કહેવાય। પણ આવું લોકોને સમજાય ક્યાં છે? ચોપડીઓ વાંચી થાકી જાય, ચોપડીઓમાં આવું બધું આવે નહીં। ત્યાં 1% અજ્ઞાનનું જ્યારે જ્ઞાની પુરુષ કહે છે ને, ત્યારે પછી એવું સમજાય છે કે કન્ટિન્યુઅસ જાગૃતિ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી। કર્મ કેવા બંધાય છે, શું થાય છે, એમાં આપણે અત્યારે કઈ જોવા જેવું નથી। કન્ટિન્યુઅસ જાગૃતિ, ચૂકી જાય એટલે પાછું રીસેટ કરવાનું। શાંત કરીને અજ્ઞાનને શું કરી નાખો? ઝીરો કરવાનું। ભલે કર્મ બંધી જાય, હા, એને જોવું નથી। અજ્ઞાન શું કરો? ઝીરો કરવાનું છે। એકવાર અજ્ઞાન ઝીરો થઈ ગયું પછી તમે ભલે નરગતિમાં જવું પડે, વાંધો શું છે? બરાબર છે પ્રભુ। પછી ભોગવટો નથી ને કરવાય નથી ને પુરુષાર્થ નથી, હવે હિસાબ પૂરા કરવાના, નરગતિમાં પૂરા કરવાના, મનુષ્ય ભાવમાં પૂરા કરવાના, હવે પુરુષાર્થ કરવાનો નથી। અને જ્યાં છે નહીં, પછી વાંધો શું છે? કુદરત શરીર આપે છે, ચલાવે છે અને અંત લાવે છે। બરાબર છે। છેલ્લા તમારા જે અઘાતી કર્મો છે એ પૂરા થાય છે, બસ। નથી તમારે કરવાનું નથી, બધા સંજોગ કુદરત આપે છે। એમ સૌથી મોટું વિજ્ઞાનનું રહસ્ય એ જ ખુલ્લું થયું છે પ્રભુ કે મારે મન વચન કાયામાં કંઈક કરવાનું છે ત્યાં સુધી હું મુક્ત થાવ જ નહીં। થાય જ ને, કેવી રીતે થાય? કુદરતી રચના અને કુદરતી કાનૂનની અલ્ટિમેટ સોલ્યુશન એટલું બધું અદ્ભુત છે કે એનો વિકલ્પ નથી કોઈ બીજો। હિન્દુસ્તાનમાં હજુ શરીર એ માત્ર કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, એ હજુ સાધુ સંતો સંન્યાસીઓ સમજાઈ શક્યા નથી સમજાય। એ એમ કે છે કર્મ ભોગવવાનું સાધન શરીર અને પુરુષાર્થ કરવાનું સાધન શરીર। એટલે લોકોને સમજણ પડતી નથી કે કયા ભાગને પરિણામ કેવો, કયા ભાગને પુરુષાર્થ કેવો। નો લાઇન ઓફ ડિમાર્કેશન। આપણે વિજ્ઞાને ક્લિયર કર્યું કે શરીર તો મનુષ્યનું હોય, પશુઓની હોય, નરગતિ હોય કે દેવલોક હોય। શરીર તો કુદરતે આપેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે, કુદરત જ આપે, કુદરત ચલાવે અને કુદરત એનો અંત લાવે। માટેમાં પુરુષાર્થ ના હોય, પરિણામ ભોગવવાનું સાધન હોય। એટલે લાઇન ઓફ ડિમાર્કેશન છે। એટલે કોઈ કન્ફ્યુઝન રહ્યું? સમજાય?
એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એવું કહ્યું ખરું પણ સમજાયું. એટલે પછી મારે કહેવું પડ્યું કે મન વચન કાય એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, પુરુષાર્થ થવાનું સાધન. આ ખુલાસો કરવો પડે. બંનેનો મિનિંગ તો એક જ થાય, પણ પેલામાં ના સમજાવ્યું એટલે આ બોલવું પડે. હવે સમજાયું? ના સમજાવ્યું. બાકી વિજ્ઞાન તો એક જ છે બંનેમાં.